મમ્મી આજે લાઈવ ઢોકળા બનાવો ને। જય દ્વારકાધીશ બધા મિત્રોને જય માતાજી। કેમ છો? મજામાં? તો મજામાં જ હશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય। તો આજે આપણે બનાવવાના છે લાઈવ સ્ટીમ ઢોકળા। તો લાઈવ સ્ટીમ ઢોકળા બનાવવા માટે આપણે 2 વાટકી ચોખાની લઈ લેવાની છે। તો સરસ રીતે આપણે માપ કરીને લેવાના છે। જો તો 2 વાટકી આપણે ચોખા લઈશું। તો આપણે 2 વાટકી ચોખા લઈ લીધા છે અને 1 વાટકી લઈ લેવાની છે આપણે ચણાની દાળ। તો ચોખા અને ચણાની દાળ આપણે વધારે પ્રમાણમાં લેવાની છે અને થોડીક તો અડધીથી થોડી વાટકી આપણે અડદની દાળ લઈ લીધી છે અને લઈ લેવાની છે મગની ચડી દાળ। તો સરસ રીતે આપણે બધી દાળ અને ચોખા ધોઈ નાખવાના છે। 2 પાણી ધોઈ અને પછી આપણે 2 કલાક માટે બધા કઠોળ પલાળી મૂકવાના છે। તો 2 કલાક થાય ત્યાં સુધી પલળવા દઈશું અને સરસ રીતે પલળી જાય પછી આપણે બીજું કામ ચાલુ કરવાનું છે। આપણે સરસ રીતે પીસવાના છે। તો જોઈ શકો છો મિત્રો, આપણા સરસ રીતે કઠોળ પણ પલળી ગયા છે, દાળને એકદમ સરસ રીતે પલળી ગઈ છે। તો થોડી વાર આપણે પલળવા દેવાની છે હજી, ત્યાં સુધીમાં આપણે બનાવી લેવાની છે ચટણી। તો ચટણી બનાવવા માટે આપણે લઈ લીધું છે લસણ। તો લસણ આપણે વધારે પૂરતું લસણ લીધું છે અને એમાં નાખી લેવાની છે આપણે ચટણી। કાશ્મીરી લાલ મિર્ચી પાવડર આવે ને એ લઈ લેવાનું છે અને આપણે મિક્સરમાં સરસ રીતે ભેરવી લેવાનું છે। તો આપણી સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે બસ આપણે ખાલી વઘાર કરવાનો બાકી છે। તો ચટણીનો વઘાર આપણે પછી કરશું। તે પહેલાં આપણે જે કઠોળ પલાળ્યા હતા ને એ સરસ રીતે આપણે મિક્સરમાં ગ્રેવી જેવું કરી લઈશું। થોડું આપણે પાણી નાખી દેવાનું છે। તો જોઈ શકો છો આપણે બધું કઠોળનો બેટર બનાવી લીધો છે સરસ ને। હવે આપણે 1 ખાણ જેટલું બેટર બનાવવાનું છે અને તો પછી આપણે લઈ લીધા છે ચોખાના પૌવા। એકદમ આપણા ઢોકળા પોસા અને સરસ બને એટલા માટે આપણે લઈ લીધા છે ચોખાના પૌવા। તો ચોખાના પૌવાને પણ આપણે ધોઈ અને પછી મિક્સર જારમાં પીસી લેવાના છે। તો જે આપણે કઠોળ થોડુંક છે ને એમાં જ નાખી દઈએ એટલે સરસ રીતે બેટર બની જાય। તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો। તો આપણે બહુ આછું બેટર નથી બનાવવાનું। તો હવે આપણે એમાં નાખી દેવાના છે બધા મસાલા। તો મસાલામાં આપણે લઈ લીધું છે મરચું, લીલું મરચું અને થોડીક નાખવાની છે આપણે 1 ચમચી જેટલી ખાંડ। તો હવે આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે, ઢોકળિયામાં પાણી ગરમ મૂકી દીધું। તો થોડોક ઈનો નાખી અને મિક્સ કરી અને આપણે ઢોકળિયામાં સરસ રીતે બેટર પાથરી અને બાફવા મૂકી દઈએ। અને સરસ રીતે પાથરી અને થોડી થોડી આપણે એમાં ચટણી નાખી દેવાની છે કાશ્મીરી જે લાલ મિર્ચી પાવડર આવે ને, તો દેખાવમાં સરસ બને આપણા ઢોકળા। હવે
હવે આપણે 20 મિનિટ બફાવા દેવાના છે. સરસ રીતે ઢાંકી અને બફાય ત્યાં સુધી આપણે ઢાંકી દઈએ. 20 મિનિટ લાગશે, 10-20 મિનિટ લાગશે આપણે. તો જોઈ શકો છો આપણી સરસ મજાની લાઈવ સ્ટીમ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે શેક કરી લઈએ. તો જોઈ શકો છો સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે આપણે થોડી વાર ઠરવા દઈશું બહાર કાઢી અને આપણે એવી જ રીતે બીજી પણ થાળી તૈયાર કરેલી છે. અને જો આમાં પણ મસાલો આપણે બીજા થાળીના બેટરમાં પણ મસાલો ભેરવી દીધો છે. હવે બીજી થાળી બાફવા મૂકવાની છે. તો આપણે આ થાળીને કાઢી લઈએ. તો આપણે એક ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એમાં ગરમા ગરમ આકા મારી લઈએ. એટલે બધા આમ મનીષાબેન કહ્યું ને ઉતામળા થાય છે શાખવાનું. મનીષાબેનની ફરમાઈશ હતી કે એને લાઈવ સ્ટીમ ઢોકળી ખાવી છે. તો જોઈ શકો છો મસ્ત મસ્ત ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. થોડીક આપણે શાકી લઈએ કેવી બની. આ ખમણ ઢોકળા તો મેં ઘણી વાર બનાવ્યા, પણ લાઈવ સ્ટીમ ઢોકળી પહેલી વાર બનાવી છે. ધકતી ધકતી મારી ખાવા માંડી ગરમા ગરમ. હજી ચટણી બનાવવાની પણ બાકી છે. તો એક ડીશ તો પૂરી થઈ જવાની છે. અને થોડુંક નાખવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે. થોડીક એવી આપણે નાખવાની છે હળદર. અને બધી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આપણે ઢોકળિયામાં તેલ લગાડી દીધું છે. એટલા તેલ લગાડવાથી આપણા ઢોકળા સોટે નહીં, એટલા માટે થોડું થોડું તેલ લગાડી દેવાનું. તો આપણે બેટર મિક્સ કરી દીધું છે. અને એમાં નાખવાનું છે આપણે ઈનો પણ હાલે અને સોડા પણ હાલે. જે પણ આપણે પસંદ હોય એ પણ આપણે નાખી શકીએ. થાળી બફાઈ ઢોકળીની ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ. તો ચટણી બનાવવા માટે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. અને આપણે તેલ ગરમ બહુ નથી થવા દેવાનું, થોડું થોડું ગરમ થાય તેમાં આપણે જે ચટણી મિક્સરમાં આપણે સરસ રીતે લસણ ને મરચું બે ભેરવી હતું એ નાખી દેવાની છે. તો આપણું તેલ થોડુંક વધારે ગરમ થઈ ગયું એટલે નીચે લઈને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. નહીંતર આપણી ચટણી બળી જાય. એમ ચટણી બનાવવા માટે આપણે તેલ થોડુંક વધારે લીધું હતું. થોડુંક અંધારું આવે એટલે વિડીયો જરાક બરોબર નહીં બને. તો હવે આપણે એમાં નાખવાનું છે દહીં અને સ્વાદ પ્રમાણે મીઠું. પછી એકવાર થોડી વાર ગરમ કરી લેવાની છે. અને આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો થોડી પણ આપણે આસી કરવી હોય તો પણ આપણે કરી શકીએ. તો આપણે 1 ચમચી જેટલું દહીં નાખી અને 1 ચમચી 1.5 ચમચી જે આપણે મરચી હોય દહીં નાખી અને મિક્સ કરી દેવાનું છે. અને થોડી ગ્રેવી જેવી કરવી હોય તો આપણે થોડું પાણી પણ નાખી શકીએ.
તો જોઈ શકો છો આપણી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે, કારણ કે આપણે જો ચટણી ગ્રેવી જેવી રાખી છે એટલે આપણે સરસ લાગે, એટલા માટે આપણે ચટણી ગ્રેવી જેવી બનાવી છે. એટલી મસ્ત મજાની આપણી ચટણી બની ગઈ છે અને આપણા ઢોકળા પણ લગભગ બફાઈ ગયા છે. તો એ પણ આપણે ચેક કરી લઈએ. હા, સરસ રીતે બફાઈ ગયા. તો એ પણ આપણે ઉતારી લઈએ. આપણે 2 થાળી તૈયાર થઈ ગઈ છે ને 1 થાળી તો અડધી ખવાઈ પણ ગઈ. એટલા મસ્ત મજાના બની ગયા છે. તો આપણા લાઈવ સ્ટીમ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો સરસ મજાના, અને કેટલા મસ્ત મજાના ટીકડા પણ પડી ગયા. તો આપણી ચટણી પણ બની ગઈ છે. તો ચાલો બધા લાઈવ સ્ટીમ ઢોકળા ખાવા. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અમારા ચેનલને. અને ફરી મળીશે તો આપણા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.